હેલો સ્ટુડન્ટ્સ, મેથ્સ બાય એમકેની લેક્ચર સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આપણે આજે એક્સરસાઇઝ નંબર 1.2 સ્ટાર્ટ કરીએ. એક્સરસાઇઝ નંબર 1.2 છે એ એક વિધેય અને વ્યાપ્ત વિધેય પર જ આધારિત છે. તો તમે જો આગળના લેક્ચર ના જોયું હોય કે એક વિધેય કોને કહેવાય, વ્યાપ્ત વિધેય કોને કહેવાય, તે કેવી રીતે સાબિત કરવું, તો તમે પહેલા એ લેક્ચર જોઈ લો અને પછી એક્સરસાઇઝ નંબર 1.2 પર આવી જાઓ. તો હવે આપણે અત્યારે સ્ટાર્ટ કરીએ. સ્વાધ્યાય નંબર 1.2 એનો પહેલો દાખલો છે. શું કહે છે? ધારો કે આર સ્ટાર અને શું કહેવાય આર સ્ટાર તમામ શૂન્ય વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. તો સાબિત કરો કે આપણું ફંક્શન જે વિધેય આપેલું છે આ સ્ટાર થી આ સ્ટાર કેવી રીતે આપેલું છે f of x બરાબર 1/x. એ શું છે? એક અને વ્યાપ્ત વિધેય જેવું સાબિત કરવાનું છે. તો આપણે આગળ ઉદાહરણમાં જોઈ ગયા હતા કે એક વિધેય માટે કઈ રીતે સાબિત કરીએ છીએ. તો આપણે જાણીએ છીએ કે શું લઈ લઈએ છીએ પહેલા x1 અને x2 બિલોંગ્સ ટુ r સ્ટાર, કારણ કે r સ્ટાર શું છે આપણો સપ્રદેશ, એમાંથી લઈ લઈએ છીએ. તો f of x1 બરાબર f of x2 થાય બરાબર. તો અહીંયા આપણે ફંક્શન શું આપેલું છે x હોય એને 1 ના ભાગાકારમાં લખી દેવાનું. એટલે કે અહીંયા જો આપણે x1 છે તો 1 ના ભાગાકારમાં લખી દીધું મેં x2. હવે આનું ઉલટું આપણે કરી શકીએ? હા, કરી શકીએ. x1 બરાબર x2 કરી શકીએ. તો અહીંયા આપણે જોઈ શકાય છે f of x1 બરાબર f of x2 હતું, તો x1 બરાબર x2 આવ્યું. તો આપણે કહી શકીએ કે આ જે વિધેય f આપેલું છે એ એક વિધેય છે બરાબર. હવે આપણે આવી જઈએ વ્યાપ્ત વિધેય ઉપર. તો વ્યાપ્ત વિધેય પ્રૂફ કરવા માટે, સાબિત કરવા માટે આપણે શું કરતા હતા? તો મેં તમને એક આગળ એની રીત આપી હતી. શું કરવાનું? 1/x લખી દેવાનું. હવે f ની જગ્યાએ y લખી દેવાનું. x ને કરતા બનાવી દેવાનું. અહીંયા આવીને ઊભા રહી જવાનું. હવે જોવાનું કે દરેક y ની કિંમત માટે અહીંયા y શું છે, શામાંથી લેવાનું છે? r સ્ટાર, એટલે કે સપ્રદેશમાંથી લેવાનું છે બરાબર. સપ્રદેશમાંથી આપણે લેવાનું છે y અને જોવાનું છે એની કિંમત x બરાબર જે આવે છે એ x ની કિંમત આપણને પ્રદેશમાં મળે છે, પ્રદેશમાં છે એવું જોવાનું છે. હવે તો તમે જોઈ શકો છો કે દરેક y ની કિંમત માટે આપણને પ્રદેશમાં x ની કિંમત મળી જશે. અને તમે બીજી રીતે વિચારી શકો. અહીંયા શું કીધું છે જુઓ, પહેલા સાબિત કરોગે. સાબિત કરવાનું કીધું તો મેં તમને કીધું હતું કે સાબિત કરો કે એનો મિનિંગ શું થાય કે આ વિધેય જે આપણને આપેલું છે એ એક અને વ્યાપ્ત તો છે, ખાલી આપણે લખવાનું છે કે એ કેવી રીતે છે બરાબર. આપણે ચેક નથી કરવાનું કે એક છે કે નથી એ બધું. તો અહીંયા આપણે આવી રીતે લખી શકીએ બરાબર. તો આપણે હવે ડાયરેક્ટ ડેફિનેશન જ લખી દેવાની, વ્યાખ્યા જ લખી દેવાની. શું લખવાની વ્યાખ્યા? કે બધા જ y r સ્ટાર, આ r સ્ટાર શું છે? સપ્રદેશ છે રાઈટ, ને સંગત આપણને શું મળે છે? x બિલોંગ્સ ટુ r સ્ટાર. તો આ શું છે? પ્રદેશ છે r સ્ટાર. જેથી કરીને શું થાય? f of x બરાબર y થાય. આવું થાય તો આપણે કહી શકીએ કે આ વ્યાપ્ત વિધેય છે. હવે એનો બીજો ભાગ છે. બીજા ભાગમાં શું કહે છે? જો પ્રદેશ r સ્ટાર ના બદલે n લેવામાં આવે, આપણું જે ફંક્શન છે શું બની જશે? r સ્ટાર ના બદલે n લઈ લીધું, n લેવામાં આવે અને સપ્રદેશ તો n જ રહેવા દેવામાં આવે, તો આ વિધાન સત્ય થશે. તો હવે તમે જોઈ શકો છો 1 માટે તો એટલે મતલબ એક વિધેય માટે તો કંઈ ફરક પડવાનો નથી. એક વિધેય માટે તો એવું ને એવું આવશે. હવે વ્યાપ્ત વિધેય માટે શું થશે? તો વ્યાપ્ત વિધેય માટે હું ફરીથી અહીંયા લખું. x બરાબર શું આવશે? 1/y. હવે તમે જોઈ શકો છો x શામાંથી લેવાનું છે આપણે? પ્રાકૃતિક સંખ્યાઓનું ગણ. અને y શામાંથી લેવાનું છે આપણે? r સ્ટાર. અને r સ્ટાર નો મતલબ શું થાય? r -0, એટલે 0 સિવાયના બધા જ વાસ્તવિક સંખ્યાઓ લેવાની છે. 0 ખાલી નથી લેવાની. એ 0 કેમ નથી લેવાની? કારણ કે જો અહીંયા y ની જગ્યાએ આપણે 0 મૂકી દેશું તો 1/0 શું થઈ જશે? ઇન્ફાઇનાઇટ થઈ જશે. ઇન્ફાઇનાઇટ થઈ જશે તો આપણું જે આપણે વ્યાખ્યાયિત કર્યું છે બધું ખોટું પડી જશે. એટલે આપણે 0 લેવાનું નથી, એવું આપણે દાખલામાં જ કહી દીધું છે.
તો હવે આપણે જોઈ શકીએ છીએ અહીંયા આ સ્ટાર. હવે વાયની કિંમત હું મૂકું 2 મૂકું, બરાબર. વાય બરાબર 2, સિમ્પલ 2 મૂકી દઉં તો એક્સ બરાબર શું મળશે મને? 1/2. તો આપણને ખબર છે 1/2 એ એક્સ આમાંથી લેવાનું છે, આપણે n માંથી લેવાનું. આપણું વિધેય n વાળું છે, જે પ્રદેશ આપેલો છે એ n આપેલો છે. તો આપણને ખબર છે કે આ x બરાબર 1/2 છે એ n માં આવતું નથી. એટલે કે આપણે સાબિત કરી દીધું કે પ્રત્યેક y માટે x મળતો નથી. આપણે y બરાબર 2 મૂક્યું તો એના માટે આપણને x મળતો નથી. એટલે કે આપણે કહી શકીએ કે આ વિધેય વ્યાપ્ત વિધેય નથી. આ કેવી રીતે થશે તમને બતાવી દઉં. અહીંયા આપણું આ વિધેય આપેલું છે, બરાબર. તો અહીંયા y બરાબર 2 છે, બરાબર. આપણું ફંક્શન છે. તો અહીંયાથી આપણે જે નેચરલ નંબર છે એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ છે એના જે આ આપણને પ્રતિબિંબ મળશે બધી જ જગ્યાએ મળશે, પરંતુ 2 ઉપર નહીં મળે. એટલે કે સપ્રદેશમાં આપણને એક ઘટક બાકી રહી જશે. તો આપણે બાકી રહી જાય એક ઘટક તો આપણે ક્યારે પણ વ્યાપ્ત વિધેય બોલી શકતા નથી. હવે આપણે આવી જઈએ એક્ઝામ્પલ નંબર 2 ઉપર. એમાં આપણને 5 પ્રકાર ટોટલ 5 દાખલા જોવાના છે. એને એમાં શું કીધું છે? નીચે આપેલ વિધેય એક અને વ્યાપ્ત છે કે નહીં તે ચકાસો. અહીંયા જુઓ, ચકાસો કીધું છે એટલે આપણે જોવું પડશે કે આ વ્યાપ્ત વિધેય થાય છે, એક વિધેય થાય છે કે નથી થતું, એ ચકાસવું પડશે. આગળના આપણે જેટલા પણ દાખલા જોયા એમાં શું હતું? સાબિત કરવું. સાબિત કરવું એટલે આપણે છેલ્લે જે વ્યાપ્ત વિધેય કરતા હતા એમાં આપણે ખાલી ડાયરેક્ટ લખી દેતા હતા, પરંતુ અહીંયા ચકાસવું પડશે છે કે નથી. તો આપણે ચાલુ કરીએ. પહેલો દાખલો શું છે? n થી n નું આપણું વિધેય છે અને f of x બરાબર x² x નો વર્ગ આપણને આપેલું છે, બરાબર. તો અહીંયા આપણે એક વિધેય માટે આપણે વ્યાખ્યા પ્રમાણે જઈએ તો x1 અને x2 n માંથી લીધા, f of x1 બરાબર f of x2 લીધા, x1² બરાબર x2² લીધા. તો x1 બરાબર x2 લખી શકાય, કારણ કે આપણને ખબર છે x1² બરાબર x2² આપેલું છે. હવે આનું આપણે વર્ગમૂળ લઈએ તો શું થાય? x1 બરાબર +1 - x2 થાય. આપણને ખબર છે કે કોઈ પણ સંખ્યાનો વર્ગ હોય એનું વર્ગમૂળ લઈએ તો એ +1 - આગળ લખવું પડે, પરંતુ અહીંયા આપણે પ્લસ જ એકલું લખવું પડશે, માઇનસ આપણે નહીં લખીએ. કારણ કે આપણને ખબર છે શું છે? x1 અને x2 શામાંથી લીધા છે? પ્રાકૃતિક સંખ્યાઓમાં. તો પ્રાકૃતિક સંખ્યાઓમાં આપણને ખબર છે કે જે ઋણ સંખ્યાઓ છે એ આવતી નથી. એટલે કે આ ઋણ સંખ્યા આપણે લઈ શકતા નથી, બરાબર. કારણ કે આપણું જે પ્રદેશ આપેલું છે શું આપેલું છે? પ્રાકૃતિક સંખ્યાઓ આપેલું છે. એટલે આપણે x1 બરાબર x2 લખી શકીએ. માઇનસ વાળું એટલે કે ઋણ સંખ્યા ના લખી શકીએ. એટલે એક વિધેય થઈ જશે. આ આપણી વ્યાખ્યા પ્રમાણે સાબિત થઈ ગયું, બરાબર. હવે આવી જઈએ વ્યાપ્ત વિધેય માટે. તો વ્યાપ્ત વિધેય માટે મેં તમને રીત લખાવી હતી એ પ્રમાણે જવાબ f of x બરાબર x² લખ્યો, y x² થયો, x ને આપણે કરતા બનાવ્યું તો અહીંયા +or - આવશે. પરંતુ આપણને ખબર છે ફંક્શન આપણું જે વિધેય છે n થી n છે તો પ્લસ એટલું રાખ્યું, માઇનસ લખો તો બી કંઈ વાંધો નથી. તો પ્લસ એટલું રાખ્યું આપણે. તો શું થશે? √y થશે, વર્ગમૂળમાં y. તો હવે અહીંયા તમે જોઈ શકો છો આગળ મેં જે રીત લખાઈ હતી એમાં શું હતું? અહીંયા સુધી આવીને આપણે રોકાઈ જવાનું હતું. પછી શું ચેક કરવાનું હતું કે y ની દરેક કિંમત માટે આપણને x મળે છે. x શામાંથી લેવાનો છે? આપણે શામાંથી લેવાનો છે? નેચરલ નંબરમાંથી, એટલે કે પ્રાકૃતિક સંખ્યામાંથી. અને n પર શામાંથી લેવાનું છે? પ્રાકૃતિક સંખ્યા પર. આ શું છે? સપ્રદેશ છે, બરાબર. અને આ શું છે? પ્રદેશ છે, બરાબર. હવે આપણે જોઈએ તો y બરાબર હું સિમ્પલ 2 લઈ લઉં, બરાબર. તો 2 લઉં તો x બરાબર શું આવશે? વર્ગમૂળમાં 2. અને આપણને ખબર છે વર્ગમૂળમાં 2 છે એ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ જે આપણો છે એમાં આવતા નથી. એટલે કે આપણને x બરાબર જે વર્ગમૂળમાં 2 આવ્યો એ આપણે n માં મળતું નથી. તો આપણે કહી શકીએ કે આ વિધેય વ્યાપ્ત વિધેય નથી. તો અહીંયા મેં લખ્યું છે, જો તમે જોઈ શકો અહીં 2n માટે એટલે કે સપ્રદેશ માટે એક પણ x બિલોંગ્સ ટુ n એટલે કે પ્રદેશમાં મળતો નથી, જેથી કરીને f of x બરાબર 2 થાય. એટલે કે આપણે અહીંયા જોઈએ અહીંયા 2 છે તો અહીંયા જેટલા પ્રતિબિંબ મળશે બધા મળશે, પણ 2 ને મળશે નહીં, બરાબર. એવું આપણે જોઈ શકીએ. તો f ના સપ્રદેશના કેટલાક ઘટકો હવે 2 છે એવી જગ્યાએ તમે 2 ની જગ્યાએ 3 લો, 4 લો, 5 લો, એ કોઈ પણ માટે મળશે નહીં, બરાબર. તો જેનું પ્રદેશ n ના ઘટકોનું પ્રતિબિંબ મળતું નથી તો આપણે કહી શકીએ કે આ વિધેય વ્યાપ્ત વિધેય નથી.
હવે બીજા ઉપર આવી જઈએ. શું છે? x નો સ્ક્વેર. તો અહીંયા એક એક અને છે કે નહીં તે ચકાસવાનું છે. તો x નો સ્ક્વેર છે તો આપણને ખબર છે કે 1 નો સ્ક્વેર કરીએ તો પણ 1 આવે અને -1 નો સ્ક્વેર કરીએ તો પણ 1 આવે. એટલે કે આપણે 1 નું જે પ્રતિબિંબ છે એ પણ 1 મળશે અને -1 નું પ્રતિબિંબ પણ 1 મળશે. એટલે કે આના બે પ્રતિબિંબ મળે. એટલે કે અહીંયા ગ્રેટર ધેન બને. અને મેં તમને કહ્યું હતું કે જ્યારે પણ ગ્રેટર ધેન બને ત્યારે એક એક વિધેય થતું નથી. બરાબર? એક એક વિધેય થતું નથી. બરાબર? તો એક એક વિધેય કરવું સિમ્પલ છે. અથવા તો આપણે વ્યાખ્યા પ્રમાણે પણ જોઈ શકીએ. તો અહીંયા હું વ્યાખ્યા પ્રમાણે તમને સમજાવું તો બિલોંગ્સ ટુ અહીંયા શું છે? z છે માટે તો શું થવું જોઈએ? f of x1 બરાબર f of x2 થવું જોઈએ. તો શું છે? અહીંયા x1 સ્ક્વેર આવશે, x2 નો સ્ક્વેર આવશે. અહીંયા x1 બરાબર ± x2 આવશે. અહીંયા જુઓ આગળ મેં ખાલી પ્લસ જ લખ્યું હતું x2, x1 બરાબર +x2 લખ્યું હતું. અહીંયા x1 બરાબર ± x2 લખવું પડશે. બરાબર? કારણ કે જે z છે z એમાં ઋણ સંખ્યાઓ પણ આવે અને ધન સંખ્યાઓ પણ આવે. એટલે આપણે ± લખવું પડશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે x1 બરાબર x2 નથી આવતું પરંતુ ± x2 આવે છે. એટલે કે આ ચાલે નહીં. તો એક એક વિધેય તો નહીં થાય. અને મેં અહીંયા પણ બતાવી દીધું. તમે બંને લખી શકો છો. આ લખો તો પણ સારું છે, આ લખો તો પણ સાચું છે. બરાબર? કારણ કે આપણે બતાવવાનું છે કે આ નથી એટલા માટે આપણે કોઈ પણ એક ઉદાહરણ આપી દઈએ એક્ઝામ્પલ તો બી સાચું થઈ જાય. હવે આપણે વ્યાપ્ત વિધેય માટે આવી જઈએ. તો વ્યાપ્ત વિધેય માટે તો મેં તમને કહ્યું હતું એ પ્રમાણે જવાનું. y બરાબર x નો સ્ક્વેર, x બરાબર y આવશે. તો હવે તમે જોઈ શકો છો આગળના દાખલામાં જે રીતે કર્યું એવી રીતે જ કરવાનું છે. તો આગળના દાખલામાં આપણે જે રીતે કર્યું એ રીતે અહીંયા કરીએ. તો y બરાબર હું 2 લઈ લઉં, y બરાબર 2 લઈ લઉં તો શું થશે? x બરાબર ± √2. તો આપણને ખબર છે જે √2 છે એ ક્યારેય પણ ઝેડમાં આવતું નથી. એટલે કે પ્રદેશમાં આવતું નથી. તો આમ આપણે જોઈ લીધું કે √2 છે અહીંયા. એટલે કે આમ આપણે આકૃતિ દોરીશું આમ તો અહીંયા 2 છે એને ક્યારેય પણ અહીંયા આપણને પ્રતિબિંબ મળશે નહીં. એટલે કે આ 2 બાકી રહી જશે. તો ક્યારેય પણ થશે નહીં વ્યાપ્ત વિધેય. હવે આવી જઈએ ત્રીજા દાખલા ઉપર. તો ત્રીજો દાખલો, ચોથો દાખલો, પાંચમો દાખલો આપણે એક જ પેજમાં જોઈ લેશું. સિમ્પલ છે. r થી r નું વિધેય આપેલું છે, x2 આપેલો છે. તો હવે આગળના દાખલામાં આપણે જે પ્રમાણે કર્યું એ પ્રમાણે એક એક વિધેય તો થશે જ નહીં. કારણ કે અહીંયા તમે જોઈ શકો છો કે 1 નો ઇમેજ શું આવશે? 1 આવશે અને -1 ની ઇમેજ પણ શું આવશે? 1 આવશે. એટલે કે અહીંયા ગ્રેટર ધેન બનશે. એટલે એક એક તો થશે જ નહીં. એ તમે આગળના દાખલામાંથી લખી શકો છો. હવે આપણે આવી જઈએ વ્યાપ્ત વિધેય. વ્યાપ્ત વિધેય પણ આગળના દાખલા જેવું જ થશે. તમે જોઈ શકો છો અહીંયા સુધી તમને આવડે જ છે. હવે આગળના દાખલામાં મેં +2 લીધું હતું. તો +2 માટે શું આવતું હતું? √2 આવતું હતું. બરાબર? તો √2 તો આપણું ફંક્શન જે વિધેય આપેલું છે r થી r નું આપેલું છે એમાં √2 તો આવી જાય. હવે આપણે શું કરવું પડશે? કંઈક નવું વિચારવું પડશે. આવે છે કે નહીં નથી આવતું ચકાસવા માટે. તો તમે જોઈ શકો છો જો હું y બરાબર +2 ના બદલે -2 લઉં તો તમે ચેક કરો શું આવશે? x બરાબર +2 ના બદલે -2 લીધું. બરાબર? હવે આ -2 છે એને હું શું લખી શકું? 2i² લખી શકું. સંકર સંખ્યાઓ આપણે આવું એક દાખલો આપણે ઉદાહરણમાં પણ જોયો હતો. તમે જોઈ લેજો. બરાબર? તો આનો મતલબ શું થશે? √2 અને i² છે એને હું બહાર કાઢી દઉં. સોરી અહીંયા i. તો આ કઈ સંખ્યાઓ આવી? સંકર સંખ્યાઓ આવી. એટલે કે c વાળી આવી. તો x બરાબર તો આપણે શામાંથી લેવાનું છે? r માંથી લેવાનું છે. પણ x ની કિંમત આપણને શામાં મળી? c માં મળી. એટલે કે r માં આવી શકતું નથી. તો આપણે જે વ્યાપ્ત વિધેય પણ નહીં થાય. બરાબર? હવે આપણે આવી જઈએ ચોથા નંબર પર. ચોથા નંબર ઉપર શું છે? n થી n નું આપેલું છે અને x નો ઘન આપેલું છે. તો એક એક વિધેય માટે તમે જુઓ x1 x2 માટે f of x1 x2 x1 ક્યુબ x2 નો ઘન. તો x1 બરાબર x2 થઈ જશે. એટલે કે આપણને એક એક વિધેય તો કંઈ પ્રોબ્લેમ નથી. હવે વ્યાપ્ત વિધેય માટે તમે જુઓ શું છે? y નું અહીંયા મેં સાબિત કર્યું છે. તમે જુઓ વ્યાપ્ત વિધેય માટે આપણે રીત પ્રમાણે જ કર્યું છું. બરાબર? તો x બરાબર y ની 1/3 એટલે કે ક્યુબ રૂટ આપેલું છે. બરાબર? ઘનમૂળ આપેલું છે.
કે વાયનું ઘનમૂળ છે. તો અહીંયા વાયની કિંમત તમે કોઈ પણ મૂકશો, દાખલા તરીકે વાય બરાબર 3 મૂકીશ તો શું આવશે? 3 1/3. તો આપણને ખબર છે, તો આ કિંમત આપણને x બરાબર મળી. તો x બરાબર x આપણું જે વિધેય આપેલું શું આમાં n થી n નું આપેલું છે. તો આપણને ખબર છે કે 3 ની 1/3 છે એ x નેચરલ નંબર એટલે પ્રાકૃતિક સંખ્યાઓનો ઘન જે આપણો n આપેલું છે n એમાં આવી શકતું નથી. તો આપણે સાબિત કર્યું કે એ વ્યાપ્ત વિધેય નથી. બરાબર. આપણને કોઈ એક સાબિત ના કરવું હોય કે આ વ્યાપ્ત વિધેય નથી અથવા તો એક વિધેય નથી, તો આપણે ખાલી સિમ્પલ કોઈ પણ એક એક્ઝામ્પલ આપી દેવાનું કે આના માટે આ થતું નથી તો મતલબ આ વ્યાપ્ત વિધેય નથી અથવા તો એક વિધેય નથી. તો અહીંયા આપણે આપી દીધું કે 3 માટે નથી સાબિત થતું. એવી રીતે તમે 2 લઈ લો, 4 લઈ લો, 5 લઈ લો, 6 લઈ લો, બધા જ માટે નહીં થાય, પણ આપણે એક આપ્યું એટલે આપણે બહુ છે. હવે એવી રીતે અહીંયા પાંચમામાં પણ આવી જો તમે z થી z નું આપેલું છે, q આપેલું છે, તો અહીંયા પણ આપણને એક વિધેય માટે તો આ જ લખવાનું રહેશે, કંઈ પ્રોબ્લેમ નહીં થાય. પરંતુ વ્યાપ્ત વિધેય માટે તમે જુઓ શું છે, અહીંયા શું છે, y બરાબર 1/3 થઈ જશે વ્યાપ્ત માટે. બરાબર. હવે y બરાબર આના જેવું લખી લો, 3 લઈ લો તો 3 નું શું થશે? y બરાબર હું 3 લઈ લો, બરાબર, તો શું થશે? x બરાબર 3 ની 1/3 એટલે કે ઘનમૂળમાં 3 નું ઘનમૂળ લેવાનું. તો આપણને ખબર છે 3 નું ઘનમૂળ હોય એટલે કે આવી રીતે હોય 3, તો આ z માં આવે, આપણે સમય લેવાનું છે z માં, n માં પણ ના આવે અને z માં પણ ના આવે, તો આ વ્યાપ્ત વિધેય પણ નથી થતું. એટલે આ બંને દાખલા એક જ જેવા છે. બરાબર. હવે આપણે આવી જઈએ ત્રીજા નંબરના દાખલા ઉપર. તો ત્રીજા નંબરનો દાખલો શું કહે છે? અહીંયા એક ફંક્શન જે આપેલું છે એ મહત્તમ પૂર્ણાંક વિધેય આપેલું છે. તમને આના વિશે ખબર છે. બરાબર. સાબિત કરો કે જે આપણું વિધેય r થી r આપેલું છે f of x બરાબર x દ્વારા વ્યાખ્યાયિત મહત્તમ પૂર્ણાંક વિધેય એટલે ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન GIF કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. એ એક અને વ્યાપ્ત નથી, બંને નથી, એક નથી અને વ્યાપ્ત નથી. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણને ખબર છે કે આ ફંક્શન જે હોય છે, આ વિધેય જે હોય છે f of x બરાબર pt અથવા તો જે બોલતા હોય x, તેમાં શું હોય છે? 1 ની વેલ્યુ શું આવશે? આમાં 1 આવશે. 1.2 ની શું આવશે? 1 આવશે. 1.3 ની શું આવશે? 1 આવશે. 1.4 ની શું આવશે? 1 આવશે. એવી રીતે તમે જ્યાં સુધી 1.9 સુધી શું આવશે વેલ્યુ? કિંમત 1 આવશે. જ્યારે 2 આવશે ત્યારે 2 આવી જશે અને 2.1 થી લઈ ત્યાં સુધી 2 આવશે. એ તમને ખબર જ છે. તો અહીં આપણે જોઈ શકાય છે કે 1 ની વેલ્યુ 1 આવે છે, 1.2 ની 1 આવે છે, 1.3 ની 1 આવે છે. એટલે કે અહીંયા આપણું જે વિધેય આપેલું છે હું તમને અહીંયા ડ્રો કરીને બતાવું. આપણું f વિધેય છે r થી r નું છે. અહીંયા 1, 1.2, 1.3, અહીંયા 1, 2, 3. તો અહીંયા શું છે? આવી રીતે આપણને મળે 1.1 નું પણ 1, 1.2 નું પણ 1. અહીંયા તો શું થાય છે? ગ્રેટર દેન કેટલા બધા ગ્રેટર દેન થશે? 9 ગ્રેટર દેન થશે. તો આપણને ખબર છે ગ્રેટર દેન જ્યારે પણ થાય ત્યારે એક વિધેય તો થશે નહીં. બરાબર. હવે આપણે જોઈ શકીએ છીએ વ્યાપ્ત વિધેય માટે. વ્યાપ્ત વિધેય માટે શું હોવું જોઈએ કે આપણો જે સહપ્રદેશ આપણો r આપેલો છે એમાં કોઈ પણ ઘટક બાકી રહી જવો ના જોઈએ. તો અહીંયા જુઓ f નો વિસ્તાર શું છે? પૂર્ણાંક સંખ્યાઓ છે. વિસ્તાર એટલે કે જે એના ઉપર જશે અથવા તો એને એટલે કે એનું પ્રતિબિંબ જે મળે એને વિસ્તાર કહેવામાં આવે છે. f નું પ્રતિબિંબ જે મળે એને વિસ્તાર કહેવામાં આવે છે. તો શું છે? પૂર્ણાંક સંખ્યાઓ જ મળે છે, પરંતુ f નો સહપ્રદેશ શું છે? વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. હું તમને સમજાવું આ શું કહેવા માંગે છે. r થી r નું આપણું વિધેય છે f. 1, 2, 3.5, 3, 4, 1, 1.2, 1.3, 2, 3, 4. તો અહીંયા તમે જોઈ શકો 1 નું પ્રતિબિંબ 1 મળશે, 2 નું પ્રતિબિંબ 2 મળશે, 3.5 નું પ્રતિબિંબ 3 મળશે, 3 નું પ્રતિબિંબ 3 મળશે, 4 નું પ્રતિબિંબ 4 મળશે. તો અહીં તમે જોઈ શકો છો કે 1.5 છે, 1.3 છે, એ બધા જે ઘટકો છે એમનું પ્રતિબિંબ આપણને ક્યાંય મળશે નહીં. અહીંયા મેં 1.5 લીધો છે. 1.5 શું બાકી રહી જશે? 1.5 શું રહી જશે? બાકી રહી જશે. એ કોઈ પણ ઘટક x ના એટલે કે r ના કોઈ પણ ઘટકનું પ્રતિબિંબ મળશે નહીં. તો આવી રીતે આગળ પણ જોઈ શકો છો 2.1 રહેશે, 2.3 રહેશે. એ જે પોઈન્ટ વાળા ઘટકો છે આમાં એ બધા જ બાકી રહી જશે. પરંતુ આપણને ખબર છે વ્યાપ્ત વિધેય માટે કોઈ પણ બાકી રહેવું જોઈએ નહીં. તો આ વ્યાપ્ત વિધેય થશે નહીં.
હવે ચોથા દાખલામાં આવી જઈએ. ચોથો દાખલો શું છે? માનાક વિધેય છે. માનાક વિધેય માટે તમે જાણો છો કે જે પણ અંદર નાખો માનાક વિધેયમાં એ બધું ધન પૂર્ણાંક થઈને આવશે, ધન થઈ જશે. જે પણ નાખો એ બધું ધન થઈ જશે. ઓકે, તો સાબિત કરું કે માનાક વિધેય r થી r નું આપેલું છે. f of x બરાબર માનાકમાં x આપેલું છે, એક નથી અને વ્યાપ્ત નથી, બંને નથી આપણે જોવાનું છે. તો આપણને ખબર છે એક માટે તો આપણને ડાયરેક્ટલી જોઈ શકાય છે. અહીંયા જુઓ 1 2 3 4 અથવા તો -1 અહીંયા -2 લઈ લઈએ અને 2 અહીંયા લઈ લઈએ. 1 2 3 4 તો -1 નું હવે લખું f of -1 લખું તો -1 નો માનાક શું થશે? 1 થશે. f of 1 લખું તો 1 નો માનાક શું થશે? 1 થશે. એટલે કે -1 નું પ્રતિબિંબ અને 1 નું પ્રતિબિંબ એક જ મળે છે. એવી રીતે તમે -2 માટે લેશો તો પણ 2 મળશે અને 2 માટે લેશો તો પણ 2 મળશે. એટલે કે આવી રીતે મળશે. તો આપણને ખબર છે અહીંયા શું બને છે? ગ્રેટર ધેન બને છે. ગ્રેટર ધેન માટે આ શક્ય નથી. તો આ વ્યાપ્ત વિધેય એકિક વિધેય થશે નહીં. તમારે એક્ઝામમાં સિમ્પલ આવું જ લખવાનું કે અહીં f of 1 બરાબર 1 છે અને f of -1 બરાબર પણ શું છે? -1 છે. તેથી આપણે કહી શકીએ કે 1 અને -1 અહીંયા શું છે? આ 1 અને -1 ની અનન્ય ઇમેજ મળતી નથી, અનન્ય પ્રતિબિંબ મળતું નથી. એક અને માત્ર એક પ્રતિબિંબ મળતું નથી, કારણ કે આ બંનેને એક જ પ્રતિબિંબ મળે છે, પ્રતિબિંબ મળતું નથી. તેથી આપણે કહી શકીએ કે આ વિધેય છે એ એકિક વિધેય નથી. હવે આપણે આવી જઈએ વ્યાપ્ત વિધેય માટે. તો વ્યાપ્ત વિધેયમાં તમને ખબર છે આપણું જે વિધેય આપેલું છે શું આપેલું છે? માનાકમાં x. અને માનાકમાં x માં શું થાય કે જે પણ નાખો એ બધું પોઝિટિવ કરી નાખે, જે પણ નાખો એ બધું પોઝિટિવ કરી નાખે, એટલે કે ધન પૂર્ણાંક કરી નાખે. તો અહીંયા આપણે આ આકૃતિમાં જોઈ શકીએ છીએ કે અહીંયા શું આવશે? r નું ઘટક છે, એટલે -3 -2 -1 2 3. અહીંયા જે પણ આવશે -1 જે પણ આવશે એ શું કરશે? અરે ધન જ પૂર્ણાંક કરી શકશે. તો આપણને અહીંયા જોઈ શકાય છે કે જે આરમાં જે આપણને સહપ્રદેશ r આપેલો છે એમાં જે ઋણ પૂર્ણાંકો છે એ બાકી રહી જશે. શું થઈ જશે? બાકી રહી જશે. એટલે કે એમનો આપણને કોઈ પણ એવો એલિમેન્ટ નહીં મળે એક્સમાં કે જે એનું પ્રતિબિંબ હોય. તો અહીંયા મેં લખ્યું છે એ પ્રમાણે જોઈ શકો છો, આરમાં આવેલ ઋણ સંખ્યાઓ કોઈ પણ ઘટકનું પ્રતિબિંબ નથી, એટલે કે ઋણ સંખ્યાઓ છે એ બાકી રહી જાય છે. તો આપણે એક્ઝામ્પલ તરીકે લઈ શકીએ છીએ કે f of x બરાબર -5 થાય તેવો x મળતો નથી, એટલે કે અહીંયા કોઈ પણ એવો x મળતો નથી કે જે -5 ઉપર જતો હોય અથવા તો -2 ઉપર જતો હોય. તમે કોઈ પણ લખી શકો છો. આ -5 અહીંયા લખી શકો, -3 લખી શકો, -2 લખી શકો. તો f એ વ્યાપ્ત વિધેય થશે નહીં.